નથી। ભાજપના કાર્યક્રમમાં કંઈક આ રીતે બગડાટી બોલી ગઈ। નર્મદાના રાજપીપળામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન દરમિયાન નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ નારાજ થયા અને અધવચ્ચેથી જ કાર્યક્રમનો બહિષ્કાર કરીને ધરણા પર બેસી ગયા। અહીં પ્રબુદ્ધ નાગરિકોના સન્માન સમારોહમાં પ્રોટોકોલ પ્રમાણે ધારાસભ્યનું સ્વાગત ન થયું અને સંબોધન માટે પણ સમય ન અપાતા તેઓ નારાજ થયા અને આરોપ લગાવ્યો કે જિલ્લા પ્રમુખ નીલ રાવ અપમાનિત કરી રહ્યા છે। પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા આદિવાસી મોરચાના પ્રમુખ ગણપત વસાવા અને સાંસદ મનસુખ વસાવાની નજર સામે જ આ રીતે વિવાદ સર્જાયો। મનસુખ વસાવા પણ આ જોઈને ઉકળી ઉઠ્યા। स्वागत માટે કઈ પુરાર નથી કઈ નથી સ્પેશિયલ પુરાર મંગાયા છે એ ના કરી બોલાવો છો અહીંયા ગાડી અમારા સમાજના અમારે કેવું કામ કરે નેતૃત્વ હોય આદિવાસી સમાજના અમારા અધ્યક્ષ હોય ત્યારે આદિવાસી સમાજનું તમે વચ્ચે ના બોલશો મારી આગળ ત્યારે પછીને અપમાન કરવા માટે અહીંયા બોલાવો છો ના સાહેબ તમે પ્રભારી મંત્રી છો ને તમે જુઓ છો સવારથી કાર્યક્રમ કેવી રીતના ચાલી રહ્યા છે આ મારું અપમાન કરવા માટે બોલાવો છો તમે આ ચૂંટણીમાં જીતાઈને આવેલી છું કોઈ ઉપરથી પેરાગ્લાઇડિંગ કરીને નથી આવી હું અહીંયા મારા વિસ્તારના અધ્યક્ષ છે મારા આદિવાસી મોરચાના અધ્યક્ષ છે ના સાહેબ આભાર આપનો થેન્ક યુ આપે મારા માટે લડ્યા એના માટે ખૂબ ખૂબ આભાર સર્વે જનતાનો પણ અને આપ સર્વે નેતૃત્વનો પણ આ પેલો છે ને મહામંત્રી આશીષભાઈ પ્રમુખના આધાર ઉપર જ કીધું હોય કે ભાઈ રહેવા દે ને ચાલ પ્રમુખના આધારે જ કીધું હોય તો સાહેબ આ વસ્તુ ખોટી છે બંને વડીલ શ્રી ઈશ્વરભાઈ આપને પણ વિનંતી કરો મતલબ સાહેબ આપને પણ વિનંતી કરો જિલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ જ આ બધા જે કંઈક ધતિંગો થઈ રહ્યા છે આ જિલ્લામાં જિલ્લાને બરબાદ કરવાના ખરાબ કરવાના ચલો બરાબર કોઈને કહેવાનો કોઈ મતલબ નથી આ બધા લોકોને છે ને આખા ગાંધારીની જેમ આટા બાંધેલા છે બધાને આદિવાસી સમાજની કોઈને પડેલી નથી આદિવાસી સમાજ જાય બાળમાં બધાને એવું છે। ધુઆપુઆ થયેલા ધારાસભ્ય દર્શનાબેને ઉપસ્થિત દિગ્ગજ નેતાઓની તુલના ગાંધારી સાથે કરી નાખી। તેઓ સીધા જ ગાંધી ચોકમાં પહોંચી ગયા અને ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા પર બેસી ગયા। રાજીનામું ધરી દેવાની ચીમકી પણ આપી। મનસુખ વસાવા પણ ધરણા સ્થળે દોડી આવ્યા અને દર્શનાબેનની નારાજગી દૂર કરવાના પ્રયાસો કર્યા। દર્શનાબેન તથા સાંસદ વસાવાએ નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ પર મનમાની કરવાનો ગંભીર આરોપ લગાવ્યો। સમસ્ત હોલ જ્યારે 300-400 લોકોથી ભરપૂર ભરેલો હતો અને આટલા બધા લોકોની વચ્ચે શું હું એક મહિલા ધારાસભ્ય છું એમ કરીને મારું અપમાન કરવાનું? શું મને જે વિસ્તાર મારો છે જે વિસ્તારની હું ધારાસભ્ય છું એ વિસ્તારમાં શું મારે બોલવાનો કોઈ અધિકાર નથી? અને મારો એ અધિકાર શું જિલ્લાનો પ્રમુખ નક્કી કરશે કે મારે બોલવું કે નહીં બોલવું? ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છું। 25-27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના માટે યોગદાન આપેલું છે અને આ યોગદાનના આધાર ઉપર ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મારી ધારાસભ્ય તરીકે વરણી કરાવડાવી, ધારાસભ્ય તરીકે લોકોના કામ કરવા માટે મારી પસંદગી કરી, ત્યારે શું હું એક આદિવાસી છું, હું એક મહિલા છું એટલા માટે શું મારે અવારનવાર આ જિલ્લા પ્રમુખના રોષનો ભોગ બનવો પડે, એની નફરતનો ભોગ બનવો પડે? શું આદિવાસી સમાજને ગુલામ છીએ અમે કે આદિવાસી સમાજે હંમેશા એમને પોતાની પગની જૂતી સમજે છે કે આદિવાસી સમાજ જ્યારે આજે ભણી ગણીને આગળ વધી રહ્યો છે ત્યારે આદિવાસી સમાજ સમાજના લોકો માટે ના બોલે અને સમાજના લોકો માટે ના લડે એટલા માટે શું એમનું અવારનવાર અપમાન કરવું આ શું યોગ્ય છે? અને જિલ્લા પ્રમુખ દ્વારા જો સૂચના હોય તો ને તો જ એમની નીચેના કાર્યકર્તાઓ આ કામ કરે। એટલે જિલ્લા પ્રમુખને જો મારી ધારાસભ્ય હોવાની વાત ખટકતી હોય તો એમને મારે ખાલી જણાવવું છે કે આ વિસ્તારના 2,37,000 મતદારોમાંથી 1,37,000 મતદારોએ જ્યારે વોટિંગ આપ્યું ને ત્યારે આ ધારાસભ્ય તરીકે એમણે મને ચૂંટીને મોકલી। ત્યારે આ નાનકડા ગામડામાં એક જિલ્લાનો પ્રમુખ જ્યારે આદિવાસી મહિલા માટેની એની પોતાની માનસિકતા કેવી છે એ છતી કરે છે, સમસ્ત લોકોની વચ્ચે અવારનવાર, આજે નહીં પરંતુ અવારનવાર આ જિલ્લા પ્રમુખે મહામંત્રી હતા ત્યારે પણ એમણે મારું અનેકવાર અપમાન કર્યું છે। જિલ્લાનો પ્રમુખ જે મન ફાવે તેમ વર્તન કરી રહ્યો છે, મન ફાવે તેમ પોતાની રીતે
જે રીતના એ કામ કરી રહ્યો છે એ ભારતીય જનતા પાર્ટીને માટે પણ ખૂબ જ નુકસાનકારક છે અને ભારતીય જનતા પાર્ટીને નુકસાનકારક કરીને એ પોતે પોતાના સ્વાર્થની રાજનીતિ કરી રહ્યો છે અને સ્વાર્થની રાજનીતિના આધાર ઉપર આજે ગમે ત્યાં એ ડોક્ટર દર્શનાબેન દેશમુખનું અપમાન કરતા પણ અચકાતો નથી. અપમાન કરવા માટેની જે એમની ખેવના છે, જે એમની માનસિકતા છે, એ માનસિકતા એમણે સુધારવી પડે. જ્યાં સુધી એમની પોતાની માનસિકતામાં કોઈ સુધારો ના થાય ત્યાં સુધી એ અપમાન હંમેશા કરતા જ રહેશે. કારણ કે કહેવાય છે ને કે કૂતરાની પૂંછડી જમીનમાં દાટો તો એ વાંકીને વાંકી જ રહેવાની છે. આ છેલ્લા 2 વર્ષથી આ ભાઈ મને છે ને કાયમ જ હેરાન કરે છે. અવારનવાર અનેક જગ્યાઓ ઉપર અપમાન કરવાનું, અનેક જગ્યાઓ ઉપર તમારી જે પણ કોઈક સંગઠનના કોઈ કાર્યક્રમ હોય તો તેમાં ઉપસ્થિત નહીં રાખવાનું, આ બધી જ વસ્તુ એ કરી રહ્યા છે. અને છેલ્લા 1 વર્ષથી હું ગુજરાતમાં પણ પ્રદેશમાં પણ આ વાતની રજૂઆત કરતી આવી છું અને છતાં પણ જ્યારે આ વ્યક્તિ સામે કોઈ એક્શન લેવામાં નથી આવતું એટલા માટે આ વ્યક્તિ પોતાની જાતને સર્વે સર્વા સમજી બેઠો છે અને પોતાની જાતને એવું એ સિદ્ધ કરે છે કે હું જ કંઈક છું અને હું જ આ સર્વે સર્વા છું, એટલે હું જે ધારીશ ને એ જ નર્મદા જિલ્લામાં થશે. હા, શ્યોર, તૈયાર જ છે મારી પાસે રાજીનામું. મને રાજીનામું આપવામાં કોઈ ડર નથી. હું મારા સ્વમાનના ભોગે હું કામ નહીં કરી શકું. મારી સમસ્ત પ્રજા મારા ઉપર વિશ્વાસ રાખીને જ્યારે કામ કરાવતી હોય મારી પાસે, ત્યારે અવારનવાર મારું જ્યારે અપમાન કરવામાં આવે ત્યારે મારી પ્રજાના કામ હું કેવી રીતના કરી શકું. દર્શનાબેન ધારાસભ્ય નું અપમાન નથી, આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, સમગ્ર મહિલાઓનું અપમાન છે. આજે મહિલા ધારાસભ્ય છે. આ નીલ રાવની એક પ્રકારની ખોટી માનસિકતા છે અને સતત ને સતત દર્શનાબેન ધારાસભ્ય બન્યા છે તો કોઈ ને કોઈ રીતને એને ડિસ્ટર્બ કરે છે. કેટલાક લુખ્ખા લોકો ને ભેગા કરીને બેનના વિરુદ્ધમાં અપશબ્દ બોલવાનું, ચેનચાળા કરવાનું, એ સતત ને સતત એનું આ કૃત્ય છે. અને પ્રદેશમાં પણ આ બાબતમાં બી ધ્યાન દોરે છે, જવાબદાર લોકોનું પણ ધ્યાન દોરે છે, પણ નીલ રાવનું કોઈ ને કઈ રીતના એની સામે પગલા નથી લેતા. આજે હું નર્મદા જિલ્લાના આદિવાસી, હું પણ આગેવાન છું. અમારા દર્શનાબેન દેશમુખ સ્વર્ગસ્થ ચંદુભાઈની એ દીકરી છે. આજે આદિવાસી સમાજના માટે ચંદુભાઈ દેશમુખનું બહુ મોટું યોગદાન છે એના વિકાસ માટે, ને એમની દીકરી પણ ચંદુભાઈ દેશમુખના માર્ગે જ આગળ કામ કરી રહ્યા છે. આદિવાસી સમાજનું ખૂબ કામ કરી, મહિલાનું કામ કરી રહ્યા છે. તો એનું અપમાન થાય તો આદિવાસી સમાજ ક્યારે પણ માફ નથી કરવાના. આ દર્શનાબેન દેશમુખ એ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, મનસુખ વસાવાનું અપમાન છે. આને તો નીલરાવને સાસરે ટેવ પડી ગઈ છે. અમે અંકલેશ્વરમાં ગઈકાલે કાર્યક્રમ હતો તો બધા લોકો બોલ્યા, હું બોલ્યો, ધારાસભ્ય બોલ્યા, કેટલા ઉદ્યોગ જગત સાથે જોડાયેલા લોકો બોલ્યા, મંત્રી બોલ્યા, પ્રદેશમાંથી વક્તા હતા ગણપતભાઈ એ બોલ્યા. એટલે ભાઈ ભરૂચ જિલ્લામાં બોલવામાં આવે તો અહીંયા શું વાંધો છે? નર્મદા જિલ્લો તો નાનો જિલ્લો છે, પણ આ ઈરાદાપૂર્વક નીલ રાવ આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે. જે લોકો કામ કરે છે એમને અપમાનિત કરી રહ્યા છે, કોઈ પણ સંજોગોમાં ના ચાલી રહ્યા. અમે અહીંયા રવિએ જે વાત કરી તે પ્રકારે નર્મદા જિલ્લામાં દારૂ જુગારના અડ્ડા જે ચાલે છે, નર્મદા જિલ્લા પોતે ગુજરાતમાં બધે બંધ છે. ગુજરાતમાં બધે દારૂ જુગારના અડ્ડા બંધ છે તો નર્મદા જિલ્લામાં કેમ ચાલવા જોઈએ? એ પણ બંધ થવા જોઈએ. એનું પણ અમે અભિયાન ચલાવ્યું. તો એ અભિયાનની અંદર અમારા કેટલાક કાર્યકર્તા અમારા ત્યાં આવે, એને ડરાવે, ધમકાવ્યા નીલ રાવ કે નીલ રાવ માણસો તમને પાર્ટીમાંથી કાઢી. હવે અમે સારું કામ કરે છે, અમે સારું કામ કરે, પ્રજાના હિતનું કામ કરે છે. કેટલાક દૂષણો છે સમાજની અંદર, એની સામે અમે લડીએ છીએ. તો અમને એ નીલ રાવ પાર્ટીના પ્રમુખ તરીકે અમને સપોર્ટ આપવો જોઈએ. એના બદલે બુટલેગરોનું સમર્થન કરે છે. આ તો કેવો પાર્ટીનો પ્રમુખ કહેવાય? હું તો કહું તાત્કાલિક પ્રમુખમાંથી પાર્ટી એને હટાવી દેવું જોઈએ, નહીં તો એના આદિવાસી સમાજ એનાથી સખત નારાજ છે. અને આજે બેનનું અપમાન થયું એનાથી અમે સખત નારાજ છે. પણ બેનને હું આપ બધા વતી વિનંતી કરું છું, આ સખત તાપમાં આપણે બેસવાનું નથી. તમારા માટે અમે લડાઈ લડીશું આવનારા દિવસોમાં. પણ બેન, આ તાપમાં ધરણા પરથી તમે હટી જાઓ ને અમારી બધી વિનંતી છે. કારણ કે આ એક મહિલા થઈ ધમધમતા તાપની અંદર ગાંધી પ્રતિમા સાહેબ ધરણા પર બેઠા, એનું દુઃખ અમને પણ થાય છે. આપના પર હાથ ઉઠાવવા દર્શનાબેને પણ અત્યારે કીધું કે સાંસદ પર હાથ ઉઠાવવામાં આવ્યો હતો. એ વાત સત્ય છે કે શું છે? સત્યથી વેગળી છે કે શું છે? અને હવે હું તો એની તાકાત નથી કે મારા પર હાથ ઉગામે. હા, મારા પર હાથ ઉગામે તો એને હાથ ખેંચી કાઢું મેં.